હેલો તો કેમ છો બધા અમારે તો રામ રામ ને સીતારામ ને જય માતાજી જય દ્વારકાજી. જો આપણે જાય ધોઈને તૈયાર થઈ ગયા છીએ. જવું છે આપણે આજે માંડવામાં કાકાના ઘરે લગ્ન છે તો જઈએ છીએ આપણે અહીંના માંડવામાં. તો કન્ટિન્યુ લોગમાં જોડાયેલા રહીએ. હા એને લીધો આપણે અમારા કાકાના ઘરે પહોંચી ગયા છીએ લગ્નમાં. જો આપણે ડેકોરેશન તમને બતાવી આપણે જઈએ છીએ લગ્નમાં માંડવામાં. જુઓ હજી ડેકોરેશન બાકી છે, જે કામ શરૂ છે ડેકોરેશનનું. બીજું ડેકોરેશન કાલે તમને દેખાવામાં આવશે જોવામાં. જો કારણ કે આજે માંડવો છે, જે શરૂઆત થઈ છે ડેકોરેશનની. જે અહીં ગણેશ દાદા એવા બાકી છે એ બધું ડેકોરેશન થોડું થોડું બાકી છે. આપણે અંદર જઈએ છીએ માંડવામાં. આવે માંડવામાં જતો પણ બહાર નીકળ્યો છે શૂટિંગ ઉતારવા જેવો. હાલો જો ગણ્યા દાદા સ્થાપના આગળ આપણે બેસી ગયા છીએ. ગણ્યા સ્થાપના થઈ ગઈ છે. આપણે અહીંયા પજન ગણ્યા સ્થાપના થઈ ગઈ. આપણે બીજા કામમાં હતા જ્યાં ગણ્યા સ્થાપના થઈ ગઈ. વાહ વરાજો આગલા વર્ષે ઓલા વર્ષે તારો વારો તંતર અમારે જો માંડળિયા બે ગયા ક્યાં જો હાથીભાઈ, આ અમારા ભાણિયા ભાઈ, આ અમારા છોકરા રવિભાઈ. જો ના 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 છે ક્યાં શું કરે હાથી? ફોન કરે? કોને ફોન કરે? તારે પૈસા ડટો જઈ ગયો પા. પૈસા ડટો જો આપી દીધો ખિસ્સામાં. કેટલા દેખાડી તો આમ જો અમારા છોકરાના પૈસા આપી દીધા ઢગલા મોટે. 5,000 બેંકમાંથી ઉપાડીને લઈ લીધા. ક્યાં બેટા જો આ પૈસા આપી દીધા અમારા છોકરાને ઢગલો. જા કેટલી બનાવી નાખો. બરોબર, કોઈ વાંધો નહીં. નીકળી જતો હાલો. ચાલો જો આપણે પહોંચી ગયા છીએ. હવે સાંજની વાળુની તૈયારી થઈ રહી છે. તો આખા રીંગણાનું શાક અમારે પ્રવીણભાઈ ભરતભાઈ મીનાસ બનાવવા જોવો છે. આખા રીંગણાનું શાક છે. સાંજની વાળુનું થવાની તૈયારી હવે જો. તો અમારે જો આ પ્રવીણભાઈ છે, અમારે સામે ઊભા છે સંજયભાઈ ઊભા છે. તો અમારે જો આ મીનાસે કામ કરવા દે. આખા રીંગણાનું શાકની રસોઈ બને છે તૈયાર થવા માટે સાંજની. કારણ કે આજે છે મારા કાકાના દીકરીના લગ્ન. કાલે જ આવે છે જાન. તો અત્યારે રસોઈ ઘણા માર થઈ રહી છે. કારણ કે હલો મિત્રો, ચા પાણી પીવા માટે આપણે ચા બનાવવાનો બેસી ગયા છીએ હવે.
હા, આપણે અમે બેસી જો જઈએ. પાણીયા ચા પાણી પાણી પીવું પીવા જો. તો હાલો બધા મિત્રો ચા પીવા માટે જો અમે પાણીયા ચા પાણી બનાવવાનો છે, હાલો જેને ચા પીવે જો બનાવવા બેસી ગયા છીએ પ્રસંગમાં. અમે. ચાતા ને એમ રહી જાય હાલો ક્યાં મિત્રો ચા પીવા બધા. જો આ સાંજનું ડેકોરેશન તમને છે બતાવી દીધી. કીધું ચા પાણી પાણી પછી આપણે આવ્યા છે બહાર. મેં ચાલો બહાર ડેકોરેશન બતાવી દી. વાળું પાણી કરીને બહાર આવ્યા હતા. કીધું હવે પછી જઈએ આપણે ઘડી ઘરે જ આવવું છે. તો ઘરે જતા જતા મેં કીધું ડેકોરેશન બતાવી દી તમને. ભાઈ અમારે સાદું નોર્મલ ડેકોરેશન કર્યું છે. તો જો અમારા ભરત કાકા અને અમારા રેશ કાકા બેયના બેઠા હતા. મેં કીધું ચાલો હું ઘરે આંટો મારતો આવું. તો મારી આ ઘરે આંટો પછી આવું કીધું હમણાં પાછો ઘડીક રહીને. તો જો ચાલો જો અમારે દેવાંશીબેન ઘરે પહોંચીને હા, અમારે દેવાંશીબેન જો રાસ લેવા માટે તૈયાર થઈ ગયા ક્યાં રાસ દાંડિયામાં તૈયાર થઈ ગયા છે હવે જો તૈયાર થઈ ગયા રાસ દેવાંશીબેન રાસ લેવા તૈયાર થઈ ગયા છે સરસ મજાના. ના તે ઉપડો તૈયાર થઈ જાય પછી જઈએ ને. કે અમારે તૈયાર મેડમ થઈ પણ જાઓ. તૈયાર થઈ રહી છે. તૈયાર થઈને બેઠી છે. ઘરે આવો ને ત્યારે હાલો ત્યાં રાસની કેટલી વાર છે કીધું આવો એટલે તૈયાર જ થઈ ગઈ છે રાત. તો જો આવ્યો તો અમારે ભાણિયાભાઈ ને અમારે ભાણિયાનો દીકરો પણ છે. તો તે ગણપતિદાને મેં કીધું ચાલો તમને ગણપતિદાને પગે લાગવામાં છે શૂટિંગ લઈ લેવી તમારું. તો બે ભાણિયોને છોકરો છે એક અમારે ભાઈના દીકરા. જો અમારા સરસ મજાનો જો અમારા ભાઈ ડિસ્કો કરી રહ્યા છે મોહિતભાઈ. જો મારો મોહિતભાઈ કે મારું બાપુજી શરૂઆત કરવા કે મને જ ઉતારવાની શરૂઆત કરવા આલો છે શૂટિંગથી. અમારા મોહિતભાઈ કે હું ડિસ્કો કરું છું કે. તો તમારા મોહિતભાઈ ડિસ્કો મિનાસ કરવા ટ્રેનિંગ જુઓ તમે. ટાયલર જુઓ તે જુઓ છો સરસ મજાનો ડિસ્કો કરે છે નહીં જુઓ. અમારા આ છે મોહિતભાઈ. સરસ મજાનો ડિસ્કો કરી રહ્યા છે મોહિતભાઈ અમારે. અમારે જો ઢીંગલીઓ પણ સામે જોઈ રહેશે મોહિતભાઈનો ડિસ્કો. મોહિતભાઈથી શરૂઆત અમે રાસ ગરબાની શરૂઆત કરી હતી. મોહિતભાઈએ શરૂઆત કરી છે ડિસ્કો કરવાથી. ચાલો મિત્રો કન્ટિન્યુ લોગમાં જોડાયેલા રહી જવું બરાબર. અને સરસ રાસ પણ શરૂ થઈ ગયો છે વાલા મિત્રો.
myself wondering what did happen to the last 10. I ran away with my life fast forward, never turn back again. It's kind of funny that the more we pass time, the more we need to set the rewind. And 19 was the year I had to leave you, but now I'm seeing all the signs. Is this really happening? I can't believe it's true. I'm just as surprised as you. Is this really happening? I can't be too sure, but one day I'll be yours again. Life lessons come 1 in a dozen. The other 11 get something from nothing. I sit here looking for an answer. Maybe the biggest question was in the last chapter. You gave me the soul I have today. Without you I never could have moved away, but now I see what you teach.